પાટણ જિલ્લામાં ધોરણ 10નું ફેબ્રુઆરી માર્ચ 2026માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 83.27% જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 15,107 વિદ્યાર્થીઓમાંથી 366 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે. ગ્રેડ મુજબના પરિણામમાં 1,395 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ તેમજ 2,109 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ અને 3,108 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 3,527 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ અને 1,912 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 162 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો છે, જ્યારે કોઈપણ વિદ્યાર્થીને E1 ગ્રેડ મેળવ્યો નથી. આ પરીક્ષા પાટણ જિલ્લાના 22 કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ મોબાઈલ પર ઓનલાઈન અને વોટ્સઅપ નંબર પર સીટ નંબર મોકલીને પોતાનું પરિણામ જોયું હતું. શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરીને માર્કશીટ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવામાં આવી હતી. વિવિધ કેન્દ્રોના પરિણામની વાત કરીએ તો પાટણનું 85.11, સિદ્ધપુરનું 78.55, રાધનપુરનું 77.24, ચાણસ્માનું 80.91 તેમજ કોઈટાનું 91.51, વાયડનું 91.51, દિણોજનું 83.51 તેમજ હારીજનું 91.37, શંખેશ્વરનું 65.64 તેમજ વારાહીનું 80.94, સમીનું 77.60 તેમજ બાલીસણાનું 90.61, સાંતલપુરનું 73.90 અને વડાવલીનું 96.95, કુંવારાનું 80.24 તેમજ કાકોસીનું 85.29, ભીલવડનું 93.87, ચવેલીનું 95.38, ડેરનું 92.84, સરિયદનું 84.24, કુણઘેરનું 81.11 અને રણોજનું 94.88 પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું 2025માં 80.12% હતું તો 2024માં 83% આવ્યું હતું. તો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું 91.88% પરિણામ આવ્યું છે, જેમાં A1 ગ્રેડના 6 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તમામ ટોપ 10 વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ZN સોઢા દ્વારા મોઢું મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તો શાળાનો ટોપ વિદ્યાર્થી ચૌહાણ અર્જુન એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધી ફોરેન્સિક સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતો હોવાનું જણાવી પોતાની સફળતા પાછળ પોતાના માતા પિતા તેમજ શાળાના શિક્ષકોનો શ્રેય આપ્યો હતો. આજ રોજ SSC 2026નું પરિણામ જાહેર થયું છે, ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી VR પટેલ ઉમા શાળા પાટણ, અમારી શાળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ એટલે કે 91.88%. અમારી શાળાના A1 ગ્રેડમાં 6 બાળકો અને A2 ગ્રેડની અંદર 15 બાળકોનો સમાવેશ થાય છે. આવું ખૂબ સુંદર પરિણામ મેળવવા બદલ બાળકો અને એમના વાલીઓને તો અભિનંદન છે જ, પણ સાથે સાથે આ સુંદર જે પરિણામ આવ્યું છે એનો સમગ્ર શ્રેય કમિટેડ અને પ્રતિબદ્ધ એવી પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની ટીમ એટલે કે અમારા સૌ સારસ્વત મિત્રો, શાળા સ્ટાફ પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ખૂબ હૂંફ પ્રેરણા અને માર્ગદર્શન જેમણે કર્યું છે એવા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કમિટી મેનેજિંગનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું. આ શાળા 50મા વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે. એની સાથે સાથે ખાસ કરીને આર્થિક રીતે જે બાળકોને વધારે જરૂરિયાત હોય તો તેવા બાળકોને મદદરૂપ થવા માટેની પણ ભાવના સતત રહી છે અને એવા બાળકો વધારે અગ્રેસર થઈને પોતાની કારકિર્દી બનાવે એ માટેનો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા.